નમસ્કાર મિત્રો હત્યા, અપહરણ, ધાક ધમકી, માર મારવો, ફાયરિંગ કરવું, આ બધું શું ભાવનગરમાં સામાન્ય બનતું જઈ રહ્યું છે? અને નથી આ પ્રકારની પરિસ્થિતિ ખરા અર્થમાં પોલીસનો ખોફ છે તો પછી હત્યાઓ કેમ થઈ રહી છે? લુખ્ખાઓ કેમ દાદાગીરી કરી રહ્યા છે? લુખ્ખાઓ કેમ પડકાર ફેંકી રહ્યા છે? પોલીસ શું કરી રહી છે? પોલીસનો ડર લોકોમાં છે કે નહીં? પોલીસનો ડર અસામાજિક તત્વોમાં છે કે નહીં? ફરી એક વખત હત્યાના સમાચાર સામે આવ્યા છે. 29 વર્ષીય યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. રવિભાઈ કાળોતરા કે જે વાળુકડ ગામે બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા, એ રસ્તા પાસે 3 જેટલા ઈસમો તેમની પાસે આવે છે, મોપેડ લઈને આવે છે અને તેને એક પછી એક છરીના ઘા ઝીકે છે. સર્ટી હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવે છે, પરંતુ મૃત જાહેર કરવામાં આવે છે. અને આ પહેલો કિસ્સો નથી, આ પહેલા અઢળક કિસ્સા ભાવનગરમાં બની चुक्या છે. સાંભળો પોલીસે શું કહ્યું. वरतेज पुलिस स्टेशन के विस्तार में जो वाडुकड़ गांव आता है, उस गांव के उस विस्तार में जो है एक मर्डर का बना है, जो रात्रि 10 वागे हमको जो है खबर मिली थी. उसके मुताबिक जो है पुलिस स्थल ऊपर पहुंची और जो है लाश को जो है अपने सुपुर्द लिया. अभी અત્યારે जो है ઇન્ક્વેસ્ટની કામગીરી ચાલુ છે, પછી તજવીજ ચાલુ છે. रविभाई नाम जानने को अभी तक मिला है. अभी तजवीज चालू છે. अभी तपास चालू है. હવે સાંભળ્યું કે પોલીસે શું વાત કરી. ભાવનગરની પરિસ્થિતિ તેવી છે કે અમુક ગેંગને શાંત કરે, અમુક માથાભારે શખ્સોને શાંત કરે, ત્યાં અન્ય બહાર આવે છે, અન્ય મોટા થઈ જાય છે. હવે આ બધું કઈ રીતે ચાલી રહ્યું છે? આ ગુંડાઓના, આ લુખ્ખાઓના માથે કોઈ નેતા નગરીના આશીર્વાદ છે કે નહીં? નેતાઓ તેની સાથે મિત્રતા ધરાવે છે કે નહીં? આ પણ સવાલો છેલ્લા લાંબા સમયથી થતા રહ્યા છે. 29 વર્ષીય રવિ કાળોતરાની હત્યા એટલા માટે મહત્વની બને છે કે લુખ્ખાઓ, એ ગુંડાઓ જાહેરમાં હત્યા કરે છે, તેના વિડીયો વાયરલ થાય છે અને પછી લોકોમાં એક ડરનો માહોલ બને છે. લોકો વિચારે છે કે માથાકૂટ નહીં કરવાની, કોઈ ખોટું કરતું હોય તો પણ શાંતિથી સાંભળીને નીકળી જવાનું, કારણ કે આ લોકો ક્યારે પણ હુમલો કરી દે અને ક્યારે પણ હત્યા થઈ શકે છે. પોલીસ શું કરી રહી છે? સૌથી મોટો સવાલ આ છે. જો માથાભારે શખ્સો વધી ગયા હોય, ગુંડાઓ વધી ગયા હોય, તો કેમ વધ્યા? કોના આશીર્વાદથી વધ્યા? અને તેને ખતમ કરવાની જવાબદારી કોની છે? આમ જ ચાલતું રહ્યું તો પછી ભાવનગરમાં રહેતા લોકો શું મોડી રાત્રે પણ એ રીતે આરામથી ફરી શકશે ગામમાં? એને વિશ્વાસ હશે કે મને પૂરતી સુરક્ષા મળી રહી છે? ખરા અર્થમાં તો પરિસ્થિતિ એવી છે કે લોકો ડરી રહ્યા છે ને આ પ્રકારની ઘટના પછી વધુ ડરશે. ડરનો માહોલ વધી રહ્યો છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? આ એ જ ભાવનગર છે કે જ્યાંથી જીતુભાઈ વાઘાણી પણ આવે છે અને પરસોત્તમભાઈ સોલંકી પણ આવે છે. નેતાઓ ખૂબ મોટા આવે છે, પરંતુ વિસ્તારમાં ગુંડાગર્દી, લુખ્ખાગીરી એ જ હદે વધી રહી છે. આ શાંત થવી જોઈએ અને આને ડામી દેવી જોઈએ. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.